હેલો હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. અત્યારે મસ્ત બનવા માંડ્યું છે. હાંડવો એમાં એવું હતું કે રાત્રે છે ને 2 હાંડવા થાય એટલું બચ્યું હતું. હા. તો મેં કીધું પપ્પા જો તેમાં વાડીએ જતા રહ્યા છે આમ થાય ને જનરલી નાસ્તો કરવો ન હોય. મમ્મી માટે મસ્ત ઓટ્સ થઈ ગયા છે રેડી. અને ઓટ્સ છે? ઓટ્સ છે, ઓટ્સ. મસ્ત થયું છે. એટલે હજી થોડુંક ઝાઝા હોય ખીર જેવા થઈ જાય પણ ઓછા કર્યા છે. ઓકે. અને આપણા બંને માટે હાંડવો. તો કેટલા હાંડવા થાય એમ છે ભાઈ? 2 થાય તો 2 અને આપણી પૂરીઓ મસ્ત. હા. એટલે ઇનફ થઈ રહે એટલું તો. જો એક હાંડવો તો ચડી ગયો છે, ચા આપણા બંનેનો રેડી થઈ ગયો છે. ઓકે. એટલે હાલો હવે બેસી અને બીજો હાંડવો પાથરી દે ને ત્યાં ગરમા ગરમ ચડી જાય. ઓકે ઓકે. સારું ચલો. એને બાર મસ્ત ઠંડો ઠંડો વરસાદ અને એની સાથે મસ્ત ગરમ ગરમ હાંડવો. હા. સારું છે. પછી પહેલા વિચારો તો હાંડવો નથી કરો. સારું છે, વરસાદ એવો તેવો જો ઠંડી ઠંડી લહેરકી આવે છે, ગરમ ગરમ હાંડવો ખાવાની મજા જ કંઈક અલગ છે. ચા દૂધ ને બધું કા. ચલો નાસ્તો બીજું કરી તો લઈએ. છે. હા. એટલે ગરમા ગરમ ખાતો જાય આપણે બે ખાતા જઈ અને જો પછી ભૂખા રહેશું તો પછી આપણે પૂરી ને એવું છે જ. અત્યારે પૂરી કાઢશું એવું લાગે તો બરોબર. અત્યારે હમણાં જ. હા. હારું હાલો ફટાફટ કરો ને ગરમ થઈ જાય. થઈ જાય. અત્યારે વાગી ગયા છે 9 અને પપ્પા અમારે આવી ગયા છે. જય સ્વામિનારાયણ પપ્પા. આજ તો તમે પહેલા નહીં તો સારું મેં કીધું તું મમ્મીને, મેં કીધું તમે જ્ઞાન વાહો વાય વરસાદ ચાલુ થયો એટલે પપ્પા લગભગ પલ્લી જવાના છે. એક જગ્યાએ ઉભો રહી જતો ઠીક એટલે પછી પહેલા તો કામ ન થાય. એટલે જ ને મેં કીધું આ ગયા છે કામ કરવા સ્પેશિયલ ને પલ્લી જાહે. આજે ચાલુ થયું છે હવે ધીમે ધીમે હવે. અને ચારે બાજુ છે પપ્પા, હમણાં એમ થાય ઉઘાડ થાય એવું નથી. આ ટ ચાલુ જ રહેવાનું છે. મુરાદને ખાસ જરૂર છે વરસાદની, સાચી વાત છે. બહુ જ જરૂર છે. આપણે તો હાલો આપણે તો શાકભાજી વાવ્યું જ કદાચ એટલે આપણે એટલી બધી ઉપાધિ ન હોય ભાઈ કે વરસાદ આવે ન આવે. બધાએ વાવેતર કર્યું હોય, આખું વરાઈની માથે હોય એટલે જ ને. વાવેતર કર્યા તો તો આ તો મોર્નિંગમાં વાડી આવી આજે ગયા એક વસ્તુ વધી ગઈ છે. હું પાલક હતા, ભીંડા હતા. હા, ભીંડા હતા હે ભીંડા તો બધા સીપો જ આવતી ને. હા હવે શાકનો આવી ગયો, હા શાકનો ભીંડો આવી ગયો. ઓહો એ આમ તો ઘણો બધો ભીંડો આવી ગયો. ચીબડા તો જો. ચીવડા ઘણા બધા આવી ગયા. હા, પાલક ઓહો પાલક ને ઠેલું એટલે એમ. હાલો હાલો અંદર. તો હવે વિશાલ હવે કે ટેન્શન નહીં મારે ભીંડાનું. કાલે જ ભીંડો ભીંડો કરતી. તો કાલે હરથી ગામમાંથી નો લીધો. ધીમે ધીમે વસ્તુ વધતી જાય. ઈ વાત સાચી પપ્પા. આ તમે જોઈ શકો છો કે હવે મસ્ત આપણો વાડીનો ભીંડો થવા મળ્યો છે. એની પપ્પા શીંગુ હારી છે, નાની નાની નથી. તો એ કોણી છે બધી. કુણી અને બહુ મોટી મોટી શીંગુ છે. અને થોડી ઘણી લેવા હતા પપ્પા, ઈ છે આપણી પહેલા. આજે લગભગ ભીંડાનો પ્રોગ્રામ પાકો. ભીંડો પાછો 1.5 કલાક વાળી. મમ્મી ભીંડો કેટલો બધો થયો જો. થઈ રહે પેલાની છે ને હા પેલાની છે એટલા બધા છે. તો તાર પપ્પા રાત્રે કાકડી જ વાવી. આ ચીબડા નથી લાગતા મને? ના ના સીપડા હોય ને આમ હોય મોટા મોટા હોય ગોળિયા. આપણે નો ચીબડા વેચતા વિશાલ. થાય છે, હા. મીઠી જ છે. હા છે તો મીઠી. ઓલ પાસ્તા છે બીજા વેલા છે. ચીબડા થાય ને બીજા હોય. તને ભાવે નહીં ખાધું. પાકે નહીં આ ભાવે તો ખરા. એ સીબડા છે પાસ્તા હોય. સીબડા હોય ને ઈ પાકે. પાકે ને આવડા મોટા એ થાય. ખરા આવી થી નકરી એ પીળી એમ તોડા જેવી રહી, પાકે ની હસોડી ઓહો. પીળી થઈ જાય આમ કડક. આમ એટલે કડક. કહું છું ઓલા સીપડા હોય ને તો પાકે એમ. પાસ્તા છે. પણ હું ગુલાબી હજી હોય ન હા ઉગ્યા. નો ઉગ્યા હોય. પાકેલા ચીબડા ખાધા? નથી ખાધું તે? ઓલું પીળું આવે ઈ ગળા ગળું થઈ જાય એકદમ. ગળા હોય પાકી મસ્ત ગયા. ગળું થઈ જાય. સાકરટેટી જેવો કલર થઈ જાય. હા, એ પાંચ વેલા 5-6 વેલા છે પણ એ પાસ્તા છે. ઓકે એ ફૂલ ઉગડે છે એમાં. ફૂલ ઉગડે છે ધીમે ધીમે. આ વાતર વાવ્યું હોય, બે વેલ વાવ્યું મમ્મી હોય. ચીબડા તો ઠીક, શાકભાજી ખાવા મળ્યું ને ઈ મોટી વાત છે. તો સીપડા એ મોટી વાત ગળાનું કરાય. શાક કરીને ખાવી બીજું શું? આજે સ્પેશિયલ ચીબડાનું શાક કરી લીધો. આ સીમા ચા કરો ભાઈ. મસ્ત છે, હો. આને પેલા પૂછો એમને 2-3 ચીબડા ખાવું ખાશું. મંદિરે લઈ જાઓ. મંદિરે લઈ જાશું. મંદિરે લઈ જાઓ, અમારે મંદિરે લઈ જાઓ. પહેલી સીઝન આપણે ચીબડા આવવા માંડ્યા છે, હવે ઢગલા બંધ. હા. અને ભીંડો આવી ગયો છે ને થોડો ઘણો ભીંડો છે એટલે બપોરે જો પોસિબલ હશે તો ભીંડાનું શાક કરશું. અને પાલક એ આપણી મસ્ત આવી ગઈ છે, હવે પાલક ધીમે ધીમે આવવા માંડી છે. ઘણી બધી એવી આમ જો મમ્મી એટલો તો છે કે આપણી પાસે નહીં વાંધો આવે. શીંગુ પાછી છે ને મોટી મોટી છે, 250 તો ઈ છે જ કા. થઈ રહે છાસું શાક. આરામથી છાશું શાક કરીએ એટલે થઈ રહે. હવે ટેન્શન કઈ વિશાલ શાકભાજીની. હા. નકર તો હું લેવું ને હું કરું, આ તો વાડીએથી ફ્રેશ આવેલું જ હોય. બહાર મળે માર્કેટમાં પણ. થોડા દિવસ ગળતા ખાય. હવે ગલકા થાય, તુરિયા થાય, હા. એટલે 1 by 1 બધું થવા મળશે. સારું હાલો હવે તમે ઓફિસે ઓફિસ જાઓ. જાઓ અને અમે ફ્રી થઈને અમારું કામ કરીએ. હા. એન્ડ ફાઇનલી કામ વામ કરીને થઈ ગયા છીએ આપણે ફ્રી. તમે હાથમાં જોઈ જ શકો છો શું છે. ઓબ્વિયસલી આપણા ભરેલા શાકનો મસાલો કે જે આપણી સિગ્નેચર પ્રોડક્ટ છે.
તો બહુ બધા લોકોના ઓર્ડર્સ આવી ગયેલા છે અને હર અઠવાડિયે ન્યૂ મસાલો આપણો બનીને રેડી થાય છે, કારણ કે બહુ બધા લોકોને ભાવે છે મસાલો. અને હવે તો મેઇન છે કે ભાઈ શિયાળો અને ચોમાસાની સિઝનમાં તો ભરેલું શાક મેજોરિટી બધાના ઘરે હશે. અત્યારે આપણે મેજોરિટી બધાના ઘરે ભરેલા રીંગણાનું શાક, ભરેલા કારેલાનું શાક, આ બધી જ વસ્તુઓ બનવાની છે. તો મેઇન સૌથી પ્લસ પોઈન્ટ કે લેડીઝ માટે નો ઝંઝટ, કે ભરેલા શાકનો મસાલો રેડી જ હોય છે. જસ્ટ આની અંદર તમારે ટમેટા, ધાણા, તેલ, મીઠું અને ગળપણ ઓલરેડી આની અંદર ઇન્ક્લુડિંગ છે. જો તમને વસ્તુ ઓછું લાગે તો તમે એની અંદર એડ કરીને સિમ્પલી મસાલો મિક્સ કરી શકો છો. કાંઈ પણ આમાં પીસવાની જરૂર નથી. ટોટલી વસ્તુ અહીંથી પ્રોડક્ટ આપણી રેડી થયેલી છે. તો ચાલો, બહુ બધા ઓર્ડરના પેકેજિંગ છે. તો સૌથી પહેલા આપણા ભરેલા મસાલાના જે ઓર્ડર છે એને પેક કરી લઈએ. અમારું હોલ ફેમિલી બેસી ગયું છે મસ્ત બપોરા કરવા. અને આજ તો બબ્બે વાનગીઓ મળી છે. એક તો બટેકાનું શાક અને મારી ને પપ્પા માટે સ્પેશિયલ અમારી વાડીનો ભીંડો. કા પપ્પા? ઘરની વાડીનો ભીંડો. ઘરની વાડીનો ભીંડો. શાક મેં ચાખ્યો, બહુ મસ્ત છે. અરે મીઠો જ થાય ને દવા વગરનો. ચીબડા. અને અમારા ઘરના ચીબડા. મસ્ત ચીબડા નહીં પપ્પા, કાકડી. ઈ ચીબડા બધી ભેગું થઈ જાય. પણ જો કે બે માં કે ફેર લાગતો છે નહીં હો વિશાલ. ચીબડા ને કાકડી બધું સરખું જ લાગે. કેમ જ લાગે? કાકડી મમ્મી બહુ મસ્ત છે. નકર કડવી નીકળે, ખબર ને? આપણે ગામમાંથી લીધી હોય. મોળી હોય હા. કાહાવ મોળી હોય. સરસ છે. આ તો કડવી નહીં ને એકદમ મસ્ત મીઠી. આ ઠંડુ તો વાતાવરણ થઈ ગયું છે બહુ. બહુ મસ્ત વાતાવરણ એટલું સરસ છે. અને આરતી જો થાય છે આજે બપોરની 12 વાગ્યાની. આજે આપણે વહેલા છીએ મુદ્દે, કારણ કે નકર મમ્મી અત્યારે આરતીમાં ગયા હોય. કા મમ્મી? ભાઈ ને ભૂખ લાગી હતી. હા. મસ્ત બટાકાનું શાક ચોળીને ખાઈ લે. રેડી. અને જો અમારા માટે મસ્ત ભીંડાનું શાક, મેથીયા મરચા, રોટલી અને સાથે છાશ. તો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. આ બધા કહે છે, હકીકત છે કે ભાઈ તમે ભવિષ્યનો વિચાર કરો, પણ એટલો બધો નહીં, કારણ કે કાલ સવારે શું થાય છે કોઈ જોયું જ નથી. અને એવું જ આમ ઉદાહરણ આપણે આપીએ તો ભગવાન શ્રી રામનું, કે બધાને આખા અયોધ્યાને ખબર હતી કે કાલ સવારે એને રાજગાદી સોંપવામાં આવશે, રાજ્યાભિષેક થવાનો હતો. તો ઈ તમે અમારા બધા સબસ્ક્રાઇબરોને કયો. એમ કહેવાય છે કે ન જાણ્યું જાનકી નાથે રે, સવારે શું થવાનું છે. જાનકીજીને ક્યાં ખબર હતી? રામચંદ્રને તો અંતર્યામી છે. હા, એટલે બધા બની ઠણીને આમ વસ્ત્ર વાઘા આ તે બધું મુંગટ ધારણ કરીને બધું રાજઅભિષેક થવાનું હોય એટલે દોમ સાહેબી હોય રાજાને. હા. અને ગુરુ વશિષ્ઠ માણસ એટલા ઋષિ મુનિ સંતોને તેડવા, કેટલા સમુદ્ર નદીઓના જળ મગાવ્યા. રાજ્યાભિષેકમાં 7 સમુદ્રનું જળ જોઈ, મહાનદીઓના જળ જોઈ, બધું ધામ ધૂમ ગોઠવાઈ ગઈ. અને આ બધું નક્કી કરીને દશરથ રાજા મોલે જાય છે. એટલે એને માનીતા રાણી હતા કઈ. બરોબર. કઈ એમ કહેવાય છે કે આપણે આ કાશ્મીરના જ હતા. કાશ્મીરની રાજકુમારી બહુ અતિશય સ્વરૂપાન ને રૂપાળા, સમજ એની માનીતા હતા. એટલે એ મંથરા જે ગુરુ વશિષ્ઠની આરે વાર્તાલાપ થયો, એ મંથરા એમની દાસીએ સાંભળ્યો હતો. એટલે જઈને દશરથ રાજાને ત્યાં મંથરા પહોંચી ગઈ. અને કે કાંઈક તો હવે કરો, કે ભરતને રાજ્યાભિષેક નહીં, ભરત મોસાળ ગયા છે અને તમે આ રામનું શું થવાનું છે સવારે રાજ્યાભિષેક ને દોમ તડામાર તૈયારી થાય છે કે. અને તમને મોલમાં તમારું કાંઈ કે આમાં વિચારણા કે તમને વશમાં તો લીધા જ નથી એમ. એટલે કઈ એને એવું ચડાવ્યા તોય કઈ એમ કે છે કે ના ભાઈ ના, મારે રામ અને ભરત બરાબર છે, બરાબર જ છે, રામ અને ભરત બરાબર છે. એમ કરતા કરતા મંથરા કઈને હાથ હલાવ્યો. તો મંથરાની અંદર કળયુગ હતો ને, એ કઈમાં આવી ગયો. ઓકે. અને માં સરસ્વતી એની જીભ ઉપર બેહી ગયા. પછી દશરથ રાજા આવે તો આમ કે ઘરમાં પેલા મસાલું જગતી બધું અંધકાર કરી અને ઝાંખા કપડા પહેરી અને અંધારપટ કરીને બેહી ગયા. તો કે હવારે રામને રાજ્યાભિષેક ને હું તમને આ વધાઈ દેવા આવ્યો છું, ને તમને હૈયાના આડ ઉપર રામ કે નાનપણમાં તમે ખોળામાં બેહાડીને ખવડાવેલો એવા રામને તમે આજ આ શું ધારણ કર્યું છે કે બધું આવા વસ્ત્રો દાગીના કાઢી નાખ્યા અને આવા કાળા વસ્ત્ર ધારણ કર્યા, બધું અંધકાર કર્યું. તો બોલ્યા નહીં. પછી છેલ્લે રામ કે ભરત મોસાળે ગયા છે, તમને રામ વાલા છે એટલે તમે આ રામને રાજ્યાભિષેકની તડામાં તૈયારી કરી છે કે, પણ તમને યાદ છે કે મારા 2 વચન બાકી છે? તો કે પણ આખી અયોધ્યા માગી લ્યો ને, હું આપવા તૈયાર છું કે. તો કે છે કે ભરત ગયા છે મોસાળ, તમોને રામવાલા, તમે રામને રાજ આપ્યા. તો કે મારા 2 વચન બાકી છે ને.
તો પેલું વચન હું એમ કહું છું કે ભરતને ગાદી આપો. તો કે ભરત મારો જ દીકરો છે, હાલો ભરતને ગાદી આપું. હા, પણ બીજું વચન તો કે રામને 14 વર્ષ વનવાસ. અને મારા 2 વચન બાકી છે ને, ત્યાં તો દશરથ રાજા હાય ન બોલી ગયા, નાય ન બોલી ગયા, અને એકદમ મૂર્છા ખાય અને ન્યા પડી ગયા. એમ કે પરંપરા રઘુવંશની હાલી આવે છે કે વચન દીધું એનો ભંગ નથી કરાતો. રામને વનમાં મોકલું એમ બોલાતું નથી, ભરતને ગાદી નહીં દઉં એમ નથી બોલાતું. એટલે મનમાં મૂંઝાઈને મૂર્છિત થઈને પડી ગયા. અને હવારે હંધાઈની તડામાર તૈયારી તઈ કહેવાય છે કે દશરથ રાજા નથી આવ્યા, કઈ નથી આવ્યા, હજી કેમ આ લોકો તૈયાર ત્યાં બધા રાજમહેલમાં તૈયારી કરીને બેઠા હોય. ગુરુ વશિષ્ઠ બોલાવે છે, તઈ ભગવાન રામ આવે છે. તો આ બધું આ ઊંધે કાંધ હતું. તો કહે છે કે શું છે? તો કે પૂછો તમારા પિતાજીને. કે તો પિતાજી તો નકરા આંખમાંથી આહુડા એકદમ વૃદ્ધ થયા, પછી 4 સંતાન થયા હતા, એટલે આહુડા ધાર વિજાશે. ભરતને ગાદી આપું એમ નથી બોલાતું, રામને વનવાસ આપું એમ નથી બોલાતું. તો કે મને એક તમારી આ મૂંઝવણનો પ્રશ્ન આપો, હું હર પ્રશ્નનો હલ કરી નાખીશ. તો કે તમારા પિતાજી નહીં બોલે કે કઈ લોખંડની સાથે કરીને કહીશ કે તમને 14 વર્ષનો વનવાસ આપ્યો અને ભરતને ગાદી દેવાનું કીધું ને, એટલે મૂર્છા ખાઈને પડી ગયા કે 20 મિનિટે ભરત ને તમે ગાદી આપો મોસાળથી બોલાવી, અને હું અત્યારે જ તે વનમાં જાઉં છું. તો વનમાં જવાનું નક્કી કર્યું. રથ ગયા છે ભરત અને શત્રુઘ્નને તેડવા. એટલે કે અયોધ્યાથી કાશ્મીર આઘું છે, એટલે 3-4 દિવસે આવે છે. પછી ત્યાં રોકાતા નથી, અને કે તાત્કાલિક તે 2 ભાઈને એમ થાય કે તાત્કાલિક તેડવા આવ્યા, અને મામાનો એટલું આગ્રહ છે છતાંય કેમ આ રોકાતા નથી દશરથ રાજા, તમે તરત કેમ વયા જશ? ને એના માણસો ગયા હતા તેડવા સૈનિકો. તો કે એવું હું ઘટિત થઈ ગયું છે? તો કે કાંઈ નહીં, તમને તાત્કાલિક ભરત શત્રુઘ્નને તેડાવ્યા છે. તો એ ભરતના પેટમાં ફાળ પડી હતી. અને પછી અહીંયા આવીને જોવે તો એ 3 માતાઓ હતા ને, સફેદ કપડામાં, આભૂષણ વસ્ત્ર અલંકાર કાંઈ નહીં, સફેદ કપડામાં. તો આખું અયોધ્યા શોકમય, ન કોઈ ભરત સામું જોયું, ન પ્રણામ કર્યા, કાંઈ નહીં. આમાં કાંઈક દુર્ઘટના થઈ. અને કઈ મેલ આવે ને, તો એ વિધવાના વેશમાં જોયા દશરથ રાજાનો શબ્દ જોઈ. તો એ ભરતને એમ છું કે મારી માએ મને કલંક બહુ બેહાડી દીધું મોટું. કે ભરતનું નામ લઈને જ આ બધું થયું હતું. પછી ભરત કે હે મારી માં, મને હું તારા પેટમાં હતો અને ગર્ભપાત થઈ ગયો હોત ને તને, તો આ મને કલંક ન લાગત. પણ આ બધી ઈચ્છા ભગવાનની જ હતી કે જો મને વનમાં નહીં જાવ દે, રાજ તિલક થઈ જાય તો રાજવૈભવમાં બુડી જાય. તો એવા મોટા મોટા કંઈક ઋષિ મુનિ એને સતાવતા હતા ને રાક્ષસો. તો રાક્ષસોનો નાશ કરવો હતો અને ઋષિ મુનિને મળવાનું હતું. હનુમાનજી નો મળત, પછી જટાયુ નો મળત, બધા. એટલે બધાને દર્શન દેવાના હતા. અહલ્યા જે કે પથ્થર થઈ ગયા હતા, પથરી એને જીવિત કરવાના હતા. હા, એ કંઈક આની વાહે કારણ હતા. અને કંઈક એ કીધું કે હે રામ, જો મને મોટું કલંક લાગતું હોય અને હું કલંક સહન કરી લઈશ, અને તારી કહેવાથી હું વચન તો માગી લઈશ, પણ એ યુગે યુગે વંશાઈ જાય કે કઈનું કલંક. પણ જો તારે ઋષિ મુનિઓનો બધા મોક્ષ કરવો હોય આવવાનો, તો હું મારી જીભે દશરથ રાજાને પ્રિય છું માની છું, હું વચન માગી લઈશ. હકીકતથી નહીં, કઈ જીને વચન નહોતું માગવાનું ને. આમે અગાઉ કીધું, અગાઉ બધું નક્કી થઈ ગયું હતું નિયતિનું. એમ કે તમે એમાં ફૂલે પગે હાલશો ને, તો આ બધાય આમ હાલશે કે એ બધાયનું પાપ તમને લાગશે કે. એટલે તો કેમ કરવું? તો તમે ઘોડેસવાર આવો, અને બીજા માતાઓ બાતાઓ વેલડામાં આવે, અને અયોધ્યા નગરી પાછળ થઈ ગયા. અમે તો આવવાના જ થઈ. અયોધ્યાના યુવાન હતા ને, એ બધા પાછળ જાય છે, બુઢા મળાવે જાય કે રામને લઈને પાછા આવો, રામ લઈને પાછા આવો. પછી હાલતા એને રામના વાવડ ક્યાં મળ્યા ખબર? ચિત્રકૂટમાં. પછી ચિત્રકૂટમાં મળે. પછી આ નિષાદરાજ ને ત્યાં હતા. નિષાદરાજ એમ થયું કે ભરત યુદ્ધ કરવા આવે છે. નિષાદરાજે સૈન્ય તૈયાર કર્યું, પણ યુદ્ધ કરવા આવતા નથી. એ તો મળવા આવે છે કે મારો ભરત મને મારવા ન આવે, કે જરીક તમે લક્ષ્મણ વિચારીને બોલો ને પછી ધનુષ બાણ તૈયાર કરો. પછી ખૂબ જનક રાજા હતા, એના સસરા બધા આવી અને બેસે છે. તંબુ બંબુ નખાઈ ગયા. રામને ખૂબ સમજાવ્યા, ખૂબ કે પાછા અયોધ્યા ફરી જાવ. ઈ કે જો કાલ સવારે કે મારું કલંકમાં નામ લખાઈને મારા પિતાનું વચનમાંથી નહીં પડાય, તો ત્યાંથી આ અયોધ્યાની પરંપરા છે તૂટી જાય. પછી ભરત કહે કે આવા મારા વંશજો છે ને, એને કલંક બેસે કે શિબી રાજા પોતાની માટી તોડીને ઓલા ભારોભાર દીધી હતી, તો મારે તો વનમાંથી પાછું તો જવાય જ નહીં કે ઘરે. એટલે હું એક કહું છું કે હું ખુશીથી કહું છું કે મારો ભાઈ ભરત ગાદી ઉપર બેસે, અને 14 વર્ષ પછી મારું ભાઈ મને રાત તિલક અને આ બધું સોંપશે ને, તો હું લઈશ. નકર મારી તો ઈચ્છા જ નથી, પણ બહુ ભરત કીધું હું 14 વર્ષે ગાદી ઉપર બેહી. બહુ ભરતે જીત કરી. તો કે હવે તમારી ચરણ પાદુકા છે ને,
એ મને આપો, તમારી ગાદી ઉપર હું રાખી અને આખા અયોધ્યાનું સંચાલન કરીશ અને હું બાર નંદીગ્રામમાં કુટિયા કરીને રહી જાય. રામ આવશે 14 વર્ષ ત્યાં સુધી હું ત્યાં ભગવા વસ્ત્ર પહેરી અને તમે જો દર્ભની પથારીમાં હુતા હશો અને પાણાની શૈયા ઉપર હુતા છે તો હું જેટલા તમે ઊંચા હતો એટલો હું ખાડો ગાળી નીચો હોય. એને ખાડો ગળાવ્યો દર્ભની પથારીમાં, ત્યાં 14 વર્ષથી ત્યાં હુતા છે અને એને જાય રાજની અંદર, ત્યાં એને પાદુકા છે, પાદુકાની સેવા પૂજા કરી અને અયોધ્યાનું 14 વર્ષ સંચાલન કર્યું. એવું છે, બહુ મસ્ત સ્ટોરી હતી. ભાઈ ભરત એ ચારે ભાઈઓને ભળ્યું એવું દુનિયામાં ભળવું ઓછું છે. અયોધ્યામાં દિવાળી હોય એટલે તમારે આમ અરે અયોધ્યામાં નકરે તને બહુ ગમે એવું બહુ ગમે. પણ દિવાળી હોય તો નદીને કાંઠેથી ને ખવાનું મન ન થાય. હા હા, એટલી તો સરસ આ દિવાળી ઉપર એટલા દીવા 1.5 લાખ તો પહેલી વાર હતા, હા. પછી તો કેટલા લાખ કર્યા. બહુ લાખ દીવા થાય છે ત્યાં તો. અને સરયુના ઘાટ એ યોગી આદિત્યનાથે બહુ સરસ બંધાવ્યા. એન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણા ફેમિલી મેમ્બર્સના પેકિંગ થઈ ગયા છે મસ્ત. અને ભરેલા શાકનો મસાલો કે જેની બહુ બધી આપણે ઇન્ક્વાયરી આવેલી હોય છે, તો હજી જે લોકોને નથી ખબર કે ભરેલા શાકના મસાલાની ઇન્ક્વાયરી પ્લસ આપણી વેફર, આપણી મમરી, ત્યાર પછી આપણે જે નવું સ્વીટ લોન્ચ કરેલું છે એની, ત્યાર પછી આપણા ફરસાણ રિલેટેડ ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને ઇનફેક્ટ આમ જો બધી લેડીઝ માટે કહું ને તો જ્યારથી ભરેલા શાકનો મસાલો આવ્યો ને ત્યારથી અમારા ઘરમાં શાંતિ છે અને બધી જગ્યાએ શાંતિ છે ઓલમોસ્ટ. કારણ કે ગમે ત્યારે એટ ધ મોમેન્ટ કે ભાઈ કે ભરેલા શાકનો તમે બનાવો કોઈ બી સબ્જી ભરેલા મસાલાવાળી તો આપણી પાસે મસાલો રેડી જ હોય છે, જસ્ટ આને મિક્સ કરીને આપણે ભરી દેવાનું હોય છે. એટલે વિશાલ અમને ઘણી વાર એવું કહે કે દમ આલુ બનાવો ને કારેલાનું ઓલું આપણે ક્રિસ્પી ભીંડી કહીએ કા વિશાલ, એમાં મસાલો ચાલે ને? હા, ક્રિસ્પી ભીંડી આપણે બનાવીએ ને તવા ઉપર એમાં બી તમે આ મસાલો છીડકી શકો છો, એ બી બહુ ટેસ્ટી થાય છે. એટલે નો ઝંઝટ, ખાલી કોઈ કે એટલે એને કે ઇન્સ્ટન્ટ હમણાં શાક તૈયાર. આજે પાછો નવો બનાવ્યો ને મસાલો? આજે પાછો નવો બનાવ્યો, હમણાં થોડી વાર પહેલા ક્લિપમાં બતાવ્યો પણ ખરો. અને અત્યારે પેકિંગ મસ્ત થઈ ગયા છે આના. તો હવે ચાલો ઓર્ડરના જે પાર્સલ છે તમે જાઓ ઓફિસે અને હું મારા પાર્સલ રેડી કરું આના છે, કારણ કે સાંજે છે મસ્ત ડિનરનો પ્રોગ્રામ. મારે તો છે પણ આમના સસરાએ એમને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું, કોઈ આવે કે ન આવે વિશાલને આવવાનું છે. કે તમે છો એક ખાધે લોટકાઈ તમે પાયલ તો દહીં દૂધમાં હોય, પાયલ દહીં દૂધમાં હોય. અત્યારે વાતાવરણ જો કેટલું મસ્ત. અરે બહુ સરસ વિશાલ. હવે તો મારે તમને પર્સનલ રિક્વેસ્ટ કરવી છે, ફરવાનું તો ઠીક, મને તમે ઝૂલો ના ખાઈ દો જોઈએ. અને 16 તારીખે જન્માષ્ટમીના દિવસે આપણો બર્થડે છે. હા, વિશાલનો બર્થડે છે એટલે બહુ સરસ બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. એટલે બી રેડી. એટલે 16 તારીખે સાંજે 6 વાગે જે બ્લોગ આવવાનો છે એ એટલો સરસ આવવાનો છે તો તમને બધાને બહુ મજા આવી જવાની છે. કારણ કે એ જ દિવસે વિશાલનો બર્થડે છે ને એ જ દિવસે બહુ બધું સેલિબ્રેશન ને ધમાલ કરવાના છીએ. બધા હશે, વિરાલીબેન હશે, દર્શક જીજુ, કિંજુદી, રૂહી, આરોહી, હું, મમ્મી, પપ્પા, મારા પિયરના બધા. એટલે આમ એક આમ દર્શક જીજુ નતા કહેતા કે ઉત્સવ છે, તો સિરિયસલી એક ઉત્સવ જેવું જ છે અમારા માટે. એટલે અને જીજુ કહેતા હતા કે અત્યાર સુધીમાં વિશાલનો આ સૌથી બેસ્ટ બર્થડે રહેવાનો છે એવું છે. ફિલહાલ અત્યારે વેધર બહુ જ સરસ થઈ ગયું છે, તો ચાલો હવે વેધરને તો અહીંયા રહેવાશે નહીં કારણ કે મારે બહુ બધું કામ છે, તો ચલો જઈએ નીચે. ફાઇનલી યહાં पे अभी क्या हो रहा है विशाल? બોલો બોલો. રોંઢો. અમારો મસ્ત રોંઢો ચાલે છે કારણ કે વિશાલને આવે છે આંખમાં અંધારા. અંધારા હમણાં કહેતા હતા ને મને આંખમાં અંધારા આવવા માંડ્યા છે, જલ્દી કાક કર દે. તો માંડવી પાક આપ્યો પણ એનાથી કઈ કામ ચાલ્યું નહીં, એટલે અમારે વિશાલ માટે સ્પેશિયલ જાદૂદ બનાવ્યું છે અને ફરસી પૂરી, મેંદાની પૂરી અને ચકરી. પેલા 2 ટેબ્લેટ ખાઈ લીધી કેની કેતો? માંડવી પાકની. હા, માંડવી. તોય કઈ ફેર પડ્યો નહીં. હવે થોડોક નાસ્તો કરી લે. વિશાલ કે થોડોક નાસ્તો કરી લે એટલે કાક મોજમાં આવી જાય, ટેકામાં રહી. વિશાલ ये नड़ता है ये फ्रेम वाला. ये जवानों से कहाँ दुकान? हाँ, दुकाने जाऊँ पड़से. ये देखो इधर से ये विशाल इसके ऊपर बैठ गए हैं तो ये थोड़ा सा टेढ़ा मेढ़ा हो गया है, देखो इधर से. હું સુવા ગયો ને ત્યાં પડ્યા તમને ખ્યાલ નહોતા. એટલે જ ને, એટલે થોડું ટેઢું મેઢું લાગે છે થઈ ગયા છે. એટલે ઈ આપણે જાસુ એટલે ઠીક કરાવતા આવશું. વિશાલ કહે કે કાલ લગી તો કાંઈ ન થયું. મેં કીધું ખબર આજે પડી કે ત્રાહા લાગે છે. હવે નાસ્તો કરી લઈ ભાઈ. સારું ચલો નાસ્તો કરી લઈએ. એમ देखो ऐसे रहता है, ऐसे ऐसे कैसे मैनेज करूं, ये ऊपर रहता है, ये वाला नीचे रहता है, तो अभी जाएंगे शाम को, इसे ठीक करवाना रहेगा अभी. फिर शाम को तो आज मम्मी के वहाँ मस्त प्रोग्राम है, पानी पूरी भेल सब कुछ, तो जम के रात का डिनर वहाँ पे है हमारा.
तो चलिए फिलहाल अभी यहाँ का रोंढा कर लेते हैं, ठीक है। જોઈ શકો છો મમ્મીના આજના હિંડોળા છે, રાસલીલાના હિંડોળા. બહુ મસ્ત મસ્ત છે બધું. મમ્મી ગોઠવે છે એમાં ડેકોરેશન કરે છે કાયમ જુદા જુદા હોય. અને અહીંયા બધાના વાલા શ્રી કૃષ્ણ. તો મસ્ત હિંડોળા ડેકોર કર્યા છે મમ્મીએ. મમ્મી રોજ જુદા જુદા કરે કા મમ્મી? હા આ જો હેઠે ખાના ફેરા. હા જો હેઠે અહીંયા બધું પીડું અમારે રોજ મમ્મી અલગ અલગ હિંડોળા ડેકોરેટ કરે. બસ તો કાયમ જુદા. પમદી ઓલી દી ફૂલ નાખી રહ્યા હતા, પછી એક દી ચાંદી નાખી રહ્યા હતા, એક દી આપણે ધનવેલ સોલા ધનવેલ ના કર્યા હતા, ધનવેલ નાખી રહ્યા હતા. એક દી મમ્મી ચોકલેટ ના કરવા, એક દી રાખડી ના કરવા. ઈ પણ મારે ઓલો ખુશી એમ સમય પછી કાલ વાઘા નાખી રહ્યા હતા. પમદી નવા હે? વાઘાના બહુ સરસ લાગતા હતા, એવા સરસ વાઘા. હા અહીંયા હું હતા તો હું નારવી કરતા કા મમ્મી? હું નારવી એક એને દી આવશે મસ્ત ફૂલ ના કરવા તે તું નારવી કરી દેજો. હું નારવી આવશું. અને કાંઈ એક દી લીમડા હેઠા બગીચા ના કરીએ. આ રક્ષાબંધન કરવા આવે ને તે તો હિંડોળા હોય ને જી. બસ તે દી છેલ્લો દી. રક્ષાબંધન ની છેલ્લો દી. ઓહો. એટલે એક દી ઓલા આપણે મેં કીધું કે આ બધું ટીપોઈ ને એવું લઈ અને હા. લીમડા નીચે અને પછી ફરતા કુંડા મૂકી હા, હા. અને તું એમ આવશે તે દી બગીચા ના કરીએ. ના ના પાકું પાકું. અને આ મમ્મી માંડવી પાકના તો બહુ બધા રિવ્યુ આવે છે કે બહુ માંડવી પાક ભાવે છે બધાને. એમને માંડવી પાક, ઘૂઘરા, સુખડી બહુ બધા રિવ્યુ આવે છે અને મમ્મી બનાવવામાંથી નવરા નથી થતા. તો હવે હજી જો કાલે ઘઉંની પૂરી બનાવવાની છે, ચકરી બનાવવાની, સમોસા પૂરી, માંડવી પાક, ખજૂર પાક એ બધું કાલે બનાવવાનું છે પાછું. હા. કારણ કે બહુ બધા ઓર્ડર છે. એમને માંડવી પાક કેવો સરસ થાય. બહુ મસ્ત થાય છે. આની મમ્મી લાઈફ જાજી રહી કા. ઓલો બારના માંડવી પાક લઈએ ઈ થોડા દિવસમાં જ ઈ તે તો બગડી તમારે જાય. 2 દિવસ પેક પડ્યો રહી ને બારો હમ. 2-3 દિવસ તોય તે તોય બગડી બગડી જાય. બગડી જાય ને આને કાંઈ ન કાંઈ થાય. ન થાય. અને ફિલહાલ આજના મેનુમાં શું છે કે અમે સ્પેશિયલ ધક્કો ખાધ. જો કે આજે મમ્મીના બર્થડે ની એડવાન્સ પાર્ટી આપે છે મમ્મી. હા, પછી બર્થડે દી અમે નથી ક્યાંય જવાના. બર્થડે દી ક્યાંય બહાર નથી જવાનું બહાર એટલે જવા તમને નથી આજે જવાના. આપી દીધું. એટલે આજે મમ્મી એડવાન્સ બર્થડે પાર્ટી આપી દિવસે દે. અમે ખાસ તારા પપ્પાના દોસ્તાર છે ને ફ્રેન્ડ અમે 4 જણા જવાના છે. ઓહો એટલે- ચારની પાર્ટી સ્પેશિયલ. હા, અરે હસુ કાકાએ મને સ્પેશિયલ કીધું કે મને તો તારા બર્થડે દી લઈ જ જાવી જોઈએ. ઓહો. એટલે ઈ બિચારા કે એને અહીંયા કામ હાલે છે ને અમે બારગામ, હા તો ઈ બારગામ કામે નથી જવાના, 2 દિવસ અહીં રોકાવાના છે. ઓહો તો બર્થડે ના દિવસે નો એન્ટ્રી એમ 4 ના 4. હા, અમે 4 જવાના છે. ઈ અને ઈ જૂના પાછા દોસ્તાર. જૂના દોસ્ત નાનપણના ફ્રેન્ડ. હા, હા. એટલે એવું કારણ કે ઈ આંટી મમ્મીના લગ્ન થયા ત્યારથી હારે છે. નારે નારે છે ઈ તો અમે ઈ કે આપણે 4 ને જ જવું છે કે છોકરાઓ નહીં. છોકરાઓ કોઈ નહીં, છોકરા છીએ કોઈ નહીં, આપણે ચાર. હા એમ. ભેળ અને પાણીપુરીનો પ્રોગ્રામ છે. હા, ભેળ ને પાણીપુરી બે કરવી છે આજે. ઓકે, મેં તો કીધું હાલો, હમણાં હાલો. કાંઈ નવીન નથી કર્યું ને કીધું ને ઓલા બા હતા તે ઈ સમોસા ને આ સેન્ડવિચ ને એવું બધું કર્યું હતું. પછી તો વચ્ચે કાંઈ એમને નહોતું થયું. હા. સારું હાલો હવે ધીમે ધીમે માંડીએ. હા, હવે રસોઈ માટે ત્યાં હું દીવાબત્તી કરી નાખું. હા. આજે પાંચમ છે તે મારે હજી તલવટ ઝારવા છે. હા એ બધું કરી નાખીએ. મમ્મી હિંડોળા તો બહુ મસ્ત બનાવ્યા. અરે હિંડોળામાં જ કારીગર છે. જો. એને અસલ. અસલ હો. એટલે એમાં એવું છે કે હું હતા ને તો હું નારવી બે કરતા હિંડોળા વિશાલ. પણ હવે તો મમ્મી જેવા આવડે એવા મમ્મી કર્યા કરે. આપણે 2 દિવસ પહેલા આવ્યા ને તે પાનના હતા પાન કે હતા ઓલા અને ધનવેલના પાન હતા. મોટા મોટા ફાફડા જેવા પાન આયા રાખ્યા હતા. હા પછી જો દાડમ ને બધું ધરેલું છે. દાડમ ને બધું મસ્ત પ્રસાદી ધરેલી છે. એમની પપ્પા કહે છે કે પાણીપુરી છે નહીં તો એની કે અમે સ્પેશિયલ પાણીપુરી હાટું હમણાં આવ્યા. મને, હા. પાણીપુરી ને ભેળ માટે આવ્યા છે. ભેળ માટે સ્પેશિયલ. પાણીપુરી નથી વાંધો નહીં તો હાલશે. હાલ ચાલ છે. ઘરે નાસ્તો કર્યો તો આપણે સ્પેર માં ચાલી છે એમ. એટલે હવે ગમે એટલું મોટું થાય ને તો વાંધો હવે નહીં. વાંધો નહીં. નિરાંતે મારું એક કામ છે ને ફોન આમાં ઘણા આવે ઘણા બધા આવેલા છે ઓફિસ નહીં તમે વાત કરી પતાવી લો. લ્યો અને ત્યાં હું થોડી ઘણી હેલ્પ કરું. હા. ચાલ વિશાલ ચામાં જડીયો. હા એ આમાં લાઇટમાં એને દેખાય વધારે એટલે લાઇટમાં છે ને ભાગી જાય. હા બચ્ચું લાગે છે પણ બચ્ચું પડી ગયું છે ક્યાંકથી ઉડી હા. ગયું. ભલે રહ્યું આયા આખી રાત રહી ને ખાય છે નીંદડાઓ. હા જો ઉડવાની ટ્રાય કરે છે. પણ એમની વિશાલ એને લાઇટિંગ કરી ને એટલે દેખાતું નથી. ઈ અંધારામાં જોઈ શક્યો. મમ્મીની બર્થડે પાર્ટીમાં મસ્ત ભેળ બનીને રેડી થઈ ગઈ છે અને પપ્પા વિશાલ બા દાદા બધા બેસી ગયા છે અને હું મારી પ્લેટે રેડી થઈ ગઈ છે. પેલા વિશાલે આખી પ્લેટ ભરીને ભેળ લીધી કારણ કે એને એમ હતું પાણીપુરી સિરિયસલી નથી પણ પાણીપુરી છે એટલે અમે બે પાછી ડિવાઈડ કરી નાખી. કેવી બેની વિશાલ ભેળ બહુ મસ્ત હે ને? અને હજી તો પાણીપુરી છે મસ્ત એટલે જલસો પડી જાય આજ તો. ભેળ પ્રોગ્રામ આપણો ખતમ થઈ ગયો છે ને હવે ચાલુ થયો છે વિશાલ પાણીપુરી પ્રોગ્રામ. આપણું બેન નું છે મારું એકલા નથી. હા કારણ કે ભેળ બહુ ખવાઈ ગઈ છે તો
4 5 પૂરીઓ તો માંડ ખૂટશે. તો અત્યારે જો મસ્ત તીખું પાણી લઈ લીધું છે પુદીનાનું અને પૂરી, અને ચાલો હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. ટેસ્ટ કરો અને કયો કેવી બની ગયું. એક નંબર. હે ને હું તો આમનામ જ ધરાઈ રહી છું. હવે 1-2 પૂરી ટેસ્ટ કરીએ. મસ્ત બધું સારું છે ભાઈ. અડધું મારું છે. ચાલો આવી જ જાઓ બધા મસ્ત પૂરી અને અમારી ભેળ ખાવા માટે.